ભરૂચના અંકલેશ્વરમાં આસિયાના હોટેલ પાછળ પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કાર માલિક રિયાઝ પઠાણે અજાણ્યા ઇસમ દ્વારા આગ ચાંપી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આસિયાના હોટલ પાછળ પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કાર માલિક રિયાઝ પઠાણે આગ ચંપી હોવાનું જણાવી અજાણ્યા ઇસમો સામે આક્ષેપ કર્યો છે। રિયાઝ પઠાણ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસમાં આગ ચંપી હતી કે આકસ્મિક રીતે આગ લાગી હતી તે હકીકત બહાર આવશે। મારું નામ રિયાઝ શેખ છે। मैं स्टेशन रोड आसियाना होटल की बाजू में उमर रेसिडेंसी आई है त्या रहूँ छूँ। काले रात्रे 1:30 થી 2:30 गाळाना अंदर मारी गाड़ी सळगावी नाखवानुं षड्यंत्र करवामां आव्युं छे ने मारी गाड़ी सळगावीने ए लोको भागी गया छे। आ सळगावा पाछळनुं कारण ए छे के डढाल गामनो व्यक्ति तौसीफ પાંજભાયા અને એમના ફાધર હનીફ પાંજભાયા એ લોકો ઇસ્લામના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી ને એ લોકોના વિરુદ્ધ મેં પણ પછી એ લોકોને બોલ્યો હતો ઇસ્લામ માટે એ લોકો એ રીતના અંદર મારી ગાડી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે ને મને એવું લાગે છે કે એ લોકો મારી હત્યા પણ કરાવી શકે, મારું મર્ડર પણ કરાવી શકે એવું મને લાગે છે। એ માટે આ વિડીયો મેં આપું છું મીડિયાને ને મેં ઇસ્લામ માટે અવાજ ઉઠાવી છે ને મેં ઉઠાવતો જ રહીશ ને એવા કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વિશે કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ટિપ્પણી કરશે એને અમે વખોડી નાખીશું ને એના અગેન્સ્ટમાં અમે લડશું કાનૂની કાર્યવાહીથી। જય હિન્દ। वीडियो जर्नलिस्ट करण सिंह साथे सत्य टीवी न्यूज़ अंकलेश्वर।